અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાના નિરાકરણ સાથે ઉર્જા અને બચત તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। દાણી લીમડા અને બાકરોલ સ્થિત ગૌશાળામાં રાખવામાં આવતા પશુઓના ગોબરમાંથી બાયોગેસ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, જેને વેસ્ટ ટુ એનર્જીના સિદ્ધાંત પર આધારિત છે। દરરોજ અંદાજે 10,000 કિલો ગોબર એકત્રિત કરીને બાયોગેસ પ્લાન્ટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે વીજળી અને ઇંધણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આ પ્રોજેક્ટથી માત્ર એએમસીને દર મહિને અંદાજે 8 લાખથી રૂપિયા વધુનો આર્થિક લાભ મળી રહ્યો છે। સાથે જ ગૌશાળાઓમાં પશુઓને ઘાસચારો અને પાણી અને તબીબી સારવાર જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે, જેના કારણે રખડતા પશુઓની સમસ્યામાં પણ ઘટાડો થયો છે। આ પહેલ પર્યાવરણ સંરક્ષણ માટે પણ એક મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે અને અન્ય શહેરો માટે પ્રેરણારૂપ બની છે। શહેરમાંથી જે રખડતા પશુઓ પકડી અને ગૌશાળા એટલે કે કરુણા મંદિર ખાતે રાખવામાં આવે છે અને અમદાવાદ શહેરને આ રખડતા પશુ ત્રાસ મુક્ત એની ઝીરો ટોલરન્સ રાખી જાળવણી કરવામાં આવે છે। હાલમાં આવા 1100 જેટલા ગૌવંશ એ દાણી લીમડા અને બાકરોલ બંને જગ્યાએ એનો ઘાસચારો, તબીબી સારવાર, નિભાવ આ તમામ કામગીરી કરવામાં આવે છે અને દૈનિક ધોરણે આવા 2800 કિલો કરતાંનું વધારે છાણ જનરેટ થાય છે, જે અગાઉ નિકાલ કરવાનો ખર્ચો મહિને 3.5 લાખ જેવો થતો હતો। આથી તેમાં બાયોગેસ પ્લાન્ટ રૂપિયા 32 લાખના ખર્ચે એ પીપીપી મોડ ઉપર એટલે કે પ્લેયરના ખર્ચે લગાડવામાં આવેલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જે ગૌશાળા છે તે ગૌશાળામાં રાખવામાં આવતા પશુઓના છાણમાંથી બાયોગેસ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, બાયોગેસનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહાનગરપાલિકાની આ પહેલના કારણે એક તરફ રખડતા જે પશુઓ છે તેના વ્યવસ્થાપનમાં પણ મદદરૂપ થઈ રહ્યું છે અને બીજી તરફ જે ઉર્જા જે છે તે ગેસની જે ઉર્જા છે તેમાં પણ બચત કરવામાં આવી રહી છે। જે બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે તેમાંથી જે પશુઓ છે તેમને માટે જે રોટલી બનાવવામાં આવતી હોય છે તે રોટલી પણ આ જે બાયોગેસ ઉત્પાદન કરવામાં આવે છે તેમાંથી જ બનાવવામાં આવે છે અને 8 લાખથી વધુનો જે ફાયદો છે તે આ બાયોગેસ નું જે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે તેના મારફતથી જે તે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ રહ્યો છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।